गुजरात के वलसाड जिले के पारिया में आए साई मेघपन स्टेडियम में फ्रेंडशिप कप क्रिकेट टूर्नामेंट में नेपाल की टीम ने गुजरात के खिलाफ 18 रन से जीत हासिल की थी। विजेता नेपाल टीम को गुजरात क्रिकेट एसोसिएशन के सचिव द्वारा चैंपियन ट्रॉफी और गुजरात टीम को रनर अप ट्रॉफी से सम्मानित किया गया। नेपाल टीम के कप्तान रोहित मैन ऑफ द मैच, सुपर 6, सुपर 4 के विजेता रहे। गुजरात क्रिकेट एसोसिएशन के सचिव अनिल पटेल, नेपाल के कोच मोंटी देसाई, साई मेघपान स्पोर्ट्स लाइफ स्टेडियम के मैनेजर मित दर्पण देसाई और उनकी टीम स्नेहल कंसारा ने विजेता टीम नेपाल को चैंपियन ट्रॉफी प्रदान की। वहीं उप विजेता गुजरात टीम को भी ट्रॉफी देकर सम्मानित किया गया। स्टेडियम में 3500 जितनी संख्या में लोग मैच देखने आए थे। उसमें बड़ी संख्या नेपाली समर्थक उपस्थित रहकर उनकी टीम को साथ दिया। ब्यूरो रिपोर्ट। બેનું આ ગ્રાઉન્ડ હતું અને તમે જે હિસાબે મેચો જોઈ છે એ હિસાબે તમારો અનુભવ કેવો રહ્યો અને શું કહેશો ભવિષ્ય માટે આ મેદાન માટે? ગ્રાઉન્ડ ખૂબ સરસ બનાવ્યું છે. હેડ્સ ઓફ ટુ મીત દેસાઈ એન્ડ દર્પણભાઈ. એક્સપ્લિસિટ ગ્રાઉન્ડ આઈ હેવ નેવર સીન ઇન ધીસ રીજન. ખૂબ સરસ ફેસિલિટી છે ગ્રાઉન્ડમાં. દરેક મતલબ ખેલાડીઓ માટે ખરેખર ખૂબ શું કહેવાય, એક ખેલાડી માટે ખૂબ પ્રોત્સાહક રૂપ અહીંયા બની શકે છે ગ્રાઉન્ડ. દરેક ફેસિલિટી છે. જીમ છે, તમારે આઈસ બાથ કરો તો આઈસ બાથની બી ફેસિલિટી અહીંયા આપેલી છે. ખૂબ સરસ વ્યવસ્થા છે. રૂમો પણ છે અહીંયા, જેમને કોઈ પ્લેયર છે ફ્યુચરમાં અહીંયા કોઈ રમવું હોય, રહેવું એને કરવું હોય, ખૂબ સરસ આયોજન છે અહીંયા. વિકેટની વાત કરું તો આટલી ફાસ્ટ વિકેટ આપણા અહીંયા દેખાતી નથી. ખૂબ સરસ વિકેટ બનાવી છે. ગ્રાઉન્ડ સ્ટાફ અને બધાએ ખરેખર બહુ મહેનત કરી છે આ વખતે. અને SMS કપ જે અહીંયા રમાયું હમણાં, જે નેપાળ ટીમ વિજેતા થઈ છે એ ટીમને બી ખૂબ ખૂબ આભાર. અને રનર્સઅપ જે ટીમ છે જે ગુજરાતની BCAની ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, જે ફાઇનલ સુધી પહોંચ્યા અને સારું પરફોર્મ કર્યું લોકો. ઓકે સર, થેન્ક યુ. ફાઇનલ મેચમાં કોણ જીતો અને કેવો રહ્યો? સૌ પ્રથમ તો હું SMS ફ્રેન્ડશિપ કપ જે સાઈ મેઘપન સ્પોર્ટ્સ લેબ પરિયા ખાતે, વાપી પરિયા ખાતે રમાયો. આજે લાસ્ટ ડેની ફાઇનલ મેચ હતી નેપાલ અને ગુજરાત વચ્ચે, જેમાં નેપાલનો વિજય થયો. અને ખરેખર પહેલાં તો હું નેપાળની ટીમને અભિનંદન આપું છું. અને પછી ખાસ આ ટુર્નામેન્ટ જે ઓર્ગેનાઇઝ થઈ એના માટે હું નેપાલ ક્રિકેટ એસોસિએશન, જે આ સાઈ મેઘપન સ્પોર્ટ્સ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન ત્રણેયને દિલથી આભાર માનું છું કે જેઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો, આ વાપી ખાતે લીધો. અને વલસાડ જિલ્લામાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ટીમ આવી વાપી ખાતે, એ બદલ હું નેપાળને દિલથી થેન્ક્સ કહું. અને ગુજરાત અને બરોડા પણ વાપીમાં મારા હિસાબે ફર્સ્ટ ટાઈમ આવી છે. વલસાડ આવી હતી, આપણા જિલ્લામાં આવી છે ટીમ, પણ વાપી ખાતે, પરિયા ખાતે આ ગ્રાઉન્ડ ઉપર ગુજરાત અને બરોડાની ટીમ ફર્સ્ટ ટાઈમ આવી. અને એ લોકો ખરેખર આ ટુર્નામેન્ટ રમી એ લોકો પણ ખુશ થયા. અને અહીં ક્રિકેટ પ્રેમીઓ સર્વ બહુ ખુશ થયા. અને બીજો એક હું ખાસ તમને કહું તો, ખાસ કરી આપણા અહીંયા આજે ઉપસ્થિત હતા આપણા અનિલભાઈ પટેલ, જે GCAના સેક્રેટરી છે. સંજોગ વસાત આજે પાટીલ સાહેબનો પ્રોગ્રામ હતો. કનુભાઈ થોડા લેટ આવી નહીં શક્યા આજે, સંજોગ વસાત એમની મિટિંગો ચાલે છે. પણ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ માટે એટલું કહીશું કે આ ગ્રાઉન્ડ આ બનાવવા માટે, આ ગ્રાઉન્ડના કોઈ બી કાર્ય માટે કનુભાઈ હંમેશા અમારી સાથે ઊભા રહે છે. હમણાં પણ એમનો ખાસ ફોન આવ્યો કે હું સંજોગે આવી નથી શક્યો, પણ યુ કેરી ઓન. અમે ઓલવેઝ, હું સ્પોર્ટ્સ માટે આ જિલ્લામાં તમારી સાથે જ છું. અને બીજું સાહેબનું ખાસ કે આપણા પોલીસ સ્ટાફ, જે આપણા SP સાહેબ વાઘેલા સાહેબ, પાર્ટીના PI શ્રી JR ગઢવી સાહેબ, ફૂલ એમની ટીમ. કનુભાઈ જોડે પણ એમને વાત થયેલી, અમને પણ એમણે કનુભાઈના કહેવાથી ખૂબ એટલે ખૂબ સપોર્ટ આપ્યો. અને આપણી આ નેશનલ ટીમ હતી એની જે પણ કંઈક આપણે ધ્યાન રાખવાનું હતું, એ ખરેખર આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોએ અહીંયા એમનું ધ્યાન રાખ્યું. એ બદલ હું ડિપાર્ટમેન્ટનો આભાર માનું, તમારો પ્રેસ મીડિયાનો આભાર માનું કે આમ જનતા સુધી, આ ગ્રાઉન્ડનો ક્રિકેટ પ્રેમીઓ સુધી, પબ્લિક સુધી તમે લોકોએ સંદેશ પહોંચાડ્યો. એમને ખરેખર દરેકને અહીંયા તમારા આ મીડિયાના ખાસ સહકારના હિસાબે લોકોને જાણ થઈ. અને આજે મારા હિસાબે અહીંયા તમે જોયું જ હશે, 3,000 માણસો હતા. આખું નેપાલ ફ્રેન્ડ્સ બહુ આવ્યા હતા, 3,000-3,500 માણસ અહીંયા હતા. અને એ બધું ડ્યુ ટુ મીડિયાનું કવરેજ,
જેનાથી લોકોને ખબર પડી. તો મીડિયાનો બી આભાર માનું છું. આ અમારી સાઈ મેક પણ ટીમનો આભાર માનું. અહીં સર્વ જે બી આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અમને આ ટુર્નામેન્ટમાં સપોર્ટ કર્યો એમનો આભાર માનું. ફરીથી અનિલભાઈ, જીસીએના સેક્રેટરી અને કનુભાઈ, એ બે માટે તો જેટલું હું કહું એટલું ઓછું છે. અને કનુભાઈ માટે તો આપણે કઈ જિલ્લામાં કહેવાનું જ નહીં હોય. હર હંમેશ વિકાસ પુરુષ એટલે કનુભાઈ, બીજી કોઈ વાત હોય જ નહીં આપણા અહીંયા. તો રિયલી થેન્ક યુ. ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ માટે શું કહેશો? સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું એ બદલ સાઈ મેકપન સ્પોર્ટ્સ લાઈફ એના બધા ડિરેક્ટરોને મારા ખૂબ ખૂબ અભિનંદન. કે જે આ રૂરલ એરિયાની અંદર આ ગ્રાઉન્ડ જે બનાવવામાં આવ્યું છે ખૂબ જ સુંદર છે અને આ ગ્રાઉન્ડને પ્રોત્સાહન મળવું જોઈએ અને અગાઉ આગળ ભવિષ્યની અંદર સારી ટુર્નામેન્ટોનું આયોજન પણ અહીંયા થઈ શકે એવી મેં એમના ડિરેક્ટરો સાથે વાત પણ કરી છે. ખાસ કરીને કેવો અનુભવ રહ્યો છે જ્યારે ગુજરાતની ટીમ અહીં આવી છે રમવા માટે અને ખેલાડીઓનું શું કહેવું છે? ગુજરાતની ટીમ, બરોડાની ટીમ, નેપાળની ટીમ સાથે જે આ ટુર્નામેન્ટનું આયોજન થયું SMS ફ્રેન્ડશિપ કપ એનાથી ઘણું પ્રોત્સાહન બી મળ્યું છે ખેલાડીઓને અને ખેલાડીઓને એક નવા વેન્યુ પર, નવી સોઇલ પર એમને ખૂબ જ રમવાનો અનુભવ થયો અને અનુભવ એમને આ ભવિષ્યની અંદર ખૂબ લાભદાયક પણ નીવડશે એવી મારી આશા છે. દક્ષિણ ગુજરાતમાંથી લાગે છે કે કોઈ ખેલાડી ઉભરીને બહાર આવશે? ઘણા સારા ખેલાડીઓ દક્ષિણ ગુજરાતમાંથી અમને મળી આવેલા છે. ખાસ કરીને ઉમંગ ટંડેલ છે, દેસાઈ છે, ઘણા બધા સારા ખેલાડીઓ છે. સેન પટેલ છે સુરતમાંથી. ઘણા બધા સારા ખેલાડીઓ અમને દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનને મળે, ભૂતકાળમાં બી મળેલા અને ભવિષ્યમાં બી અમે આશા રાખીએ છીએ કે ખૂબ સારા ક્રિકેટરો અમને મળી આવે. ખાસ કરીને આવા જે ગ્રાઉન્ડ છે કેટલા ઉપયોગી રહેશે દક્ષિણ ગુજરાતના ખેલાડીઓ? માત્ર દક્ષિણ ગુજરાત નહીં પણ સમગ્ર ગુજરાતની હું વાત કરું તો સમગ્ર ગુજરાતની અંદર આવા વેન્યુઝ જે મળશે, નવા વેન્યુઝ, નવી સોઇલ પર રમવા મળે, નવી વિકેટો પર રમવા મળે, એ ક્રિકેટરો માટે ખૂબ મોટો અનુભવ થઈ પડે भविष्य अंदर. सर क्या लग रहा है वापी के गुजरात में आप आए हुए हैं, तो जिस तरह से ये मैदान देखा, क्या आने वाले दिनों में सिर्फ खेल के लिए या ICIC कप के लिए या तो कई जगह पे इसका उपयोग हो सकेगा? ICC और उसके बारे में मैं कुछ नहीं बोल सकता. मैं ऑन बिहाफ ऑफ गुजरात क्रिकेट एसोसिएशन मैं बोलूँगा कि ये वेन्यू बहुत अच्छा है. हम गुजरात क्रिकेट एसोसिएशन ये वेन्यू को आगे के लिए भी सोच रहा है कि हम उसको हमारे डिस्ट्रिक्ट और एसोसिएशन के साथ टाई अप करें और उसको आगे की बहुत सारी अच्छी टूर्नामेंट्स यहाँ पर खेले, ऐसी हम कोशिश जरूर करेंगे. आने वाले दिनों में क्या लग रहा है कि यहाँ से कोई IPL जैसी कोई खिलाड़ी यहाँ से बात कर रहे हैं? ऐसे भी चुनिंदा खिलाड़ी बहुत सारे साउथ गुजरात क्रिकेट एसोसिएशन में है. हम वो मौके की इंतजार में है कि जल्दी से वो उभर के बाहर आए. जैसे कि यश टंडेल है, उमंग टंडेल है, यश देसाई है, सैन पटेल है और बहुत सारे, और हेमांग देसाई भी है. वो अच्छे खिलाड़ी है जो जल्दी से ऊपर आएंगे, ऐसी हमको पूरा भरोसा है. थैंक यू. मैदान के बारे में क्या कहेंगे और आने वाले दिनों में क्या इंटरनेशनल या तो नेशनल प्लेयर के लिए यहाँ पे इनवाइट कर सकते हैं आगे? See, look, we are ranked 15 international team right now, Nepal Cricket Association. हमारा इधर उद्देश्य आने का कारण एक ही था because we are going for Asia Cup qualifiers in Oman, and considering that in Oman very similar conditions, I think reflecting about the last 8 days, we are very happy with what we were looking forward to and what we got over here in terms of our preparation and of course playing against two state sides. So T20 format के लिए जो हमको यहाँ पे, I'm not saying that हम लोग we were able to cover everything, but जो भी हमने सोचा था हमको कवर करना था यहाँ पे प्रैक्टिस से लेके मैचेस से लेके, so far it has gone only in the right direction. So we are very happy. Answering your question in terms of international games, I think ये पहला साल है. So we have to also consider that good pitches like this, even the state side will be happy to come and play. Gujarat, Saurashtra and Baroda are good sides. Hopefully we should have all 3 state teams to come here and play first. फिर उनके feedback के साथ you can look forward to even more. How many players are the good batsmen and the player and all around? You should have done your homework, sir. You should have done your homework. Nepal Cricket Association team is a World Cup qualified team. There are all 15 players who are right now representing their country for many years, and they have beaten a lot of good teams, at least at the associate level. So I would not like to go into any individual players how good or how bad they are. As a team, we are a very strong unit, and we have shown with our fielding energy what we can do on the ground. So we back ourselves for that.